वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। द्वारकेशराय हरि वासुदेवाय। द्वारकेशराय हरे वासुदेवाय। विठ्ठलेशराय हरि वासुदेवाय। विठ्ठलेशराय हरे वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। मथुरेशराय हरि वासुदेवाय। मथुरेशराय हरे वासुदेवाय। गोकुलेशराय हरि वासुदेवाय। गोकुलेशराय हरे वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ॐ
वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वनमाळी रे हरि वासुदेवाय वनमाळी रे हरि वासुदेवाय गिरधारी रे हरि वासुदेवाय गिरधारी रे हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय श्री राधा कृष्णा या कुंदेन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणा वज्रदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मा च्युतशङ्कर प्रभृतिभिः देवैषदा वन्दिता सा पातु सरस्वती भगवती दिक्षे सदाया शुक्ला ब्रह्मविचारसारपरमा आद्यां जगद्व्यापिनी वीणा पुस्तकधारिणीम् अभयदा जार्यान्धकारा हस्ते स्फटिकमालिकां विदधति पद्मासने संस्थितां वन्दे काम्परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् वसुतं देवं कंसचाणूरमर्दनं
परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वक्रशतकराशपुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे विमर्शमा कृतमेन देवा गोविन्दनामो धर्मादवेति। गोविन्दनामो धर्मादवेति। गोविन्दनामो
ધર્મપ્રેમી યજમાન પરિવાર, મારા ગુરુદેવો, સંગીત મિત્રો, શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદનો કથા પ્રસંગ ચાલી રહ્યો છે. કર્દમ ઋષિને ત્યાં દેહુતિ પાણી ગ્રહણ થયું. સંન્યાસ પૂર્ણ કરી દેવહૂતિની સાથે ગૃહસ્થાશ્રમમાં 9 કન્યાનો જન્મ થયો. ભગવાન કપિલનો પ્રાદુર્ભાવ થયો. ત્યાં સુધીની કથા આપણે કાલે સાયંકાળ સુધીમાં વર્ણિત કરી. કર્દમે પોતાની આજ્ઞા પ્રમાણે પોતાની દીકરીઓ મરીચી આદિ પ્રજાપતિઓને પરણાવી. તેમાં મરીચીને કલા, અત્રિને અનસૂયા, અંગિરાને શ્રદ્ધા, પુલત્સ્યને હવિર્ભુ, પુલહને ગતિ, ક્રતુ, સાધ્વીને ક્રિયા, ભૃગુ ઋષિને ખ્યાતિ, વશિષ્ઠને અરુંધતી, અથર્વને શાંતિ અને યજ્ઞ કર્મ કરવાના વિસ્તાર માટે શ્રેષ્ઠ બ્રાહ્મણોની રચના કરી. દીકરીઓનું પાણી ગ્રહણ કરાવી કર્દમે કહ્યું કે દેવી, હવે તમે મને રજા આપો, કારણ કે હવે હું સંન્યાસને ગ્રહણ કરીશ. આ જગ્યાએ કર્દમ ઋષિ બોલ્યા છે કે આજે હું 3 ઋણમાંથી મુક્ત થયો. પિતાને ત્યાં પુત્રનો જન્મ થાય એટલે પિતા 3 ઋણમાંથી મુક્ત થાય, પુત્ર જન્મ. કર્દમ ઋષિએ કહ્યું કે 3 ઋણમાંથી હું મુક્ત થયો. પહેલું દેવનું, આપણે ત્યાં પુત્રનો જન્મ થાય એટલે પહેલે આપણે દેવઋણમાંથી મુક્તિ મળે. બીજું પિતૃઋણ, પુત્રની પ્રાપ્તિ થાય એટલે પિતૃઋણમાંથી પણ આપણે મુક્ત થાય. કારણ કે પિતૃઓને પણ આશા હોય ને કે ભાઈ અત્યારે મારા વંશ છે, આના પછી અમારું તર્પણ, અમારું પિંડદાન કોણ કરશે? તો પુત્ર જન્મથી પિતૃઋણમાંથી મુક્ત થાય. ત્રીજું મનુષ્ય ઋણ, પુત્ર જન્મથી પિતા મનુષ્ય ઋણમાંથી પણ મુક્ત થાય છે. હવે પુત્ર 3 ઋણમાંથી મુક્ત કરે એમ પુત્રના સાહિત્યકારોએ પ્રકાર પણ 3 બતાવેલા છે. આ સાહિત્યની ભાષા છે. 3 પ્રકારો બતાવ્યા, એક પુત્ર, એક દીકરો અને ત્રીજો ગગો. 3 છે. નામના નરકમાંથી તારે એને પુત્ર કહેવાય. જે અત્યારે આયોજન થયું સમસ્ત પિતૃઓના ઉદ્ધાર માટે, મેં પહેલા જ તમને કીધું 2 વર્ષ પહેલાનો સંકલ્પ હતો. નહીંતર સંપત્તિ તો ઘણાની પાસે છે. એ સંપત્તિનો યોગ્ય જગ્યાએ વ્યય કરવો એ મહત્વનું છે. એટલે સંપત્તિ તો ઘણાની પાસે છે, હોવા છતાં પણ સત્કર્મમાં ન વપરાય. આને પુત્ર કહેવાય. આફ્રિકા બેઠા બેઠા આને આપણા મુખ્ય યજમાન ધીરજભાઈ રવિભાઈનો એક સંકલ્પ હતો કે સમસ્ત પિતૃઓના મોક્ષ માટે મામા કંઈક કરવું છે. અને સંપત્તિનો પ્રકાર છે
સુસંપત્તિ, જો સારી સંપત્તિ આપણી પાસે હોય તો જ આવા ભગવત કર્મ કરવાનો વિચાર આવે, નહીંતર ના આવે. અને સુસંપત્તિ ક્યારે મળે તો કે જ્યારે તમારા પિતૃઓ, તમારા ઈષ્ટદેવ તમારી ઉપર પ્રસન્ન હોય તો જ, નહીંતર આશા નહીં રાખવાની. તો પિતૃઓને ટાળે એને પુત્ર કહેવાય. બીજું દીકરો. પિતાની પરિસ્થિતિ નબળી હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય, પુત્ર થોડો મોટો થાય, પોતાના પરિશ્રમથી, પોતાની બુદ્ધિથી પિતાનો દી પાછો વાળે, જે સ્થિતિ હોય એ સ્થિતિથી પણ આગળ એક ડગલું પિતાને બેસાડે કે હવે તમે નિવૃત્ત છો, તમે બેસો, હળો આનંદ કરો, હવે કામ હું કરીશ. બાપનો દી વારે એને દીકરો કહેવાય. સાહિત્યની ભાષા છે. પહેલું પુત્ર, બીજો દીકરો અને ત્રીજો થાય ગગો. ગગો કોને કહેવાય તો કે 20 વર્ષનો ઢાંગરો થયો હોય, પરિણામી દીધો હોય, બાથરૂમમાં એક વંદો દેખી જાય અને નાતો નાતો ડબલું હાથમાં લઈને ગાયને નીકળે, મમ્મી વંદો, આને ગગો કહેવાય. લગ્ન કર્યા પછી એમ કે પિતાજી 100 રૂપિયા આપો અમારે કહીને ફરવા જાઓ, આને ગગો જ કહેવાય, બીજું કઈ કહેવાય? તો પુત્ર, દીકરો અને ગગો. કપિલ મહારાજે કહ્યું કે આજે હું 3 ઋણમાંથી મુક્ત થયો. દેવી હવે તમે મને રજા આપો, કારણ તો કે હવે હું સંન્યાસ ગ્રહણ કરીશ અને મારું મુક્તિનું સાધન હું કરીશ. માટે આપણે ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થ બતાવ્યો છે, સીધો સંન્યાસ નથી. પેલા ગૃહસ્થાશ્રમ છે, ગૃહસ્થાશ્રમ કર્યા પછી 50 વર્ષની ઉંમર આપણી થાય, 51માં આપણે પહોંચી જાય એટલે પછી વાનપ્રસ્થ લઈ લેવું. હવે એ સમયમાં તો માણસો જંગલમાં વહી જતા હતા. આપણો વાનપ્રસ્થ હવે આપણે 51 વર્ષ પૂરા થાય ને, 50 પૂરા થાય, 51માં આવીએ એટલે ધીરે ધીરે સંસારિક સુખમાંથી આસક્તિને ખેંચવી. પછી બહુ ધંધા પાછળ અને છોકરાઓ પાછળ ને બહુ દોડવું નહીં, ધીરે ધીરે નિવૃત્તિ જાહેર કરવી. આ આપણો વાનપ્રસ્થ છે, આસક્તિને ખેંચવી. 70 વર્ષે આપણે પહોંચી જાય, 65 કે 70, પછી સંન્યાસ. પછી કદાચ કોઈ પૂછવા આવે તો વાત સાંભળી જાય તો જવાબ શું આપો? હવે દીકરાઓ તમારો વ્યવહાર છે, તમે જેમ કરતા હો એમ કરો, હવે મને ક્યાં ખબર પડે. આ સંન્યાસ. કરદમ ઋષિએ સંન્યાસ લઈ આશ્રમમાંથી વિદાય લીધી, દીકરીઓને પરણાવી દીધી. હવે પાત્ર આશ્રમની અંદર માત્ર ને માત્ર 2 પાત્રો વૈધા છે, ભગવાન કપિલ અને માં દેવહૂતિ. માં દેવહૂતિએ કપિલ ભગવાનને વંદન કરી અને પ્રાર્થના કરી. કહ્યું કે પ્રભુ નિરવિરણા નિતરા ભૂમન સદિન્દ્રિયતક્ષણા येन संभाव्यमानेन प्रभो. દેવહૂતિએ કહ્યું કે પ્રભુ તમે મારા આશ્રમની અંદર પ્રગટ થયા છો. કઈ રીતે પ્રગટ થયા છો? તો કે જે રીતે અંધારા એક રૂમમાં દીવો પેટાવવામાં આવે અને જેમ પ્રકાશ થાય એમ મારા
આ જૂઠા વિષય અભિમાનથી હું હવે થાકી ગઈ છું. આ સંસારની ખોટી માયાથી હું ભ્રમિત થઈ અને થાકી ચૂકી છું. તો હવે આ અંધકારમાંથી જ્ઞાન તરફ તમે મને લઈ જાઓ. દેવહૂતિ કહે છે કે પ્રભુ, મારા અનેક જન્મોના અંતે તમને પામવા માટે મેં પ્રયત્નો કર્યા, તો આજે મારા કાંઈક ભાગ્યનો ઉદય થયો છે કે તમે મારે ત્યાં પુત્ર તરીકે અવતીર્ણ થયા છો. તો પ્રભુ, મારા અંધકારને તમે કાપો. આ જગ્યાએ માં દેવહૂતિએ ભગવાનને કુવાડાનું પ્રતીક બતાવ્યું છે. ઉઠારો ત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૃત્ય સંસારતરો ઉઠારં ત્વાગતાહં શરણં શરણ્યં હે પ્રભુ, હું તમારા શરણે આવી છું. સ્વભૃત્ય સંસાર રતરો ભાર. આ સંસારમાંથી તરવા માટે, આ સંસારમાંના મોહને કાપવા માટે તમે મારા આશ્રમમાં કુંવારાની પેઠે પ્રગટ થયા છો. તો જે કંઈ પણ મારા વિષયાભિમાન છે એ વિષય અભિમાનને તમે કાપી અને મને મુક્ત કરો. વચન સાંભળી માં કપિલની પાસે ભગવાન કપિલ ભગવાને કહ્યું કે માં, હવે તમે શાંત ચિત્ત થઈ અને મારી પાસે બેસો. કારણ કે મારે તમને જે વાત કરવી છે એ વાત હવે તમે શાંત ચિત્ત થઈ અને સાંભળો. ભગવાન કબીરે કહ્યું કે માં, યોગાધ્યાત્મિકઃ પુરુષઃ મતોનિ શ્રેયસાય મે અંજનો પવિત્રયત્રા દુઃખસ્ય ચ સુખસ્ય ચ. કબીર ભગવાને કહ્યું કે માં, પહેલા તો યોગનો આશ્રય લો. જો તમારે આમાંથી મુક્ત થવું હોય તો તમે યોગનો આશ્રય લો. બીજું, દુઃખસ્ય ચ સુખસ્ય છે. મને આ દુઃખ છે, મને આ સુખ છે, આવો જે મિથ્યાભિમાન છે એમાંથી મુક્ત થાવ. કારણ કપિલ ભગવાને કહ્યું કે માં, તમે મંતે પ્રવક્ષ્યામિ યરોચન પુરાણવે ઋષિણાં શ્રોતુકામાનાં યોગં સર્વાંગને પુનઃ. કપિલ ભગવાને કહ્યું કે માં, આ મન
જો વિષયોમાં આસક્ત થાય તો બંધન થાય, જો પરમેશ્વરમાં આસક્ત થાય તો મોક્ષદાયી થાય. માટે વિષયોની જે આસક્તિ છે એમાંથી તમે બહાર નીકળો, ભગવતમાં લીન થાઓ. અત્યારની આપણી આ અષ્ટાંગ યોગની કથા થોડી અઘરી છે. આપણા ઘરે લાડુ બનાવ્યા હોય એ લાડુમાં માવતર થોડું ઓછું પડે તો લાડુ કડક થઈ જાય. માવતર એટલે ઘી જો ઓછું હોય તો એ લાડુ કડક બને, પણ એમાં માવતર જો વ્યવસ્થિત હોય, નીચે પડઘી પડી હોય તો એ લાડુ ઓછો હોય. આ છે ને ત્યાંની કથા થોડી ઓછા ઘી વાળી છે, થોડી પચાવવી કઠણ લાગશે, પણ ગુરુ કૃપાથી અને સેલો કરવાનો વધારે પ્રયત્ન કરીશ જેથી આપણને કથાનો આનંદ આવે. કપિલ ભગવાન કહે છે કે માં, વિદ્વાનો કહે છે કે વિષયોમાં જે અત્યંત આસક્તિ રાખે એની અધોગતિ થાય છે. મને આ જોશે, આના વગર મને ચાલશે નહીં, મારે આવું જ જોશે, એ માણસ બંધનમાં આવી અને અધોગતિને પ્રાપ્ત કરે છે. આવી આસક્તિ થાય ને એટલે જીવતા અધોગતિને પ્રાપ્ત કરે. જ્યારે યમુનાજીમાં બે કાંઠે યમુનાજી વહન કરે છે, આ બાજુ પરમાત્મા કૃષ્ણ એ સામેના તટ ઉપર દુર્વાસા ઋષિ છે. યમુના બે કાંઠે છે. વહન કરે છે, સામે દુર્વાસા ઋષિને ભોજન આપવા જવું છે, પણ જઈ શકાય એમ નથી. ગોપીઓએ આવી કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ, સામે જવું છે, કેમ જવું? આ વિષય આસક્તિની વાત છે, અધોગતિ કેમ ન થાય? કૃષ્ણ નારાયણે ગોપીઓને કહ્યું કે તમે યમુનાજીને જાઓ, પ્રાર્થના કરો કે મારો કૃષ્ણ